શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મિડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે 3 ફાયર સ્ટેશનની 8 જેટલી ગાડીઓ દ્વારા 1.5 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। લિંબાયત વિસ્તારમાં આવેલા મિડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે લગભગ 5:30 વાગે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે। બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયર દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી। ફાયર ઓફિસર કૃષ્ણા મોડે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં જ ડુંભાલ, પૂણા અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો। ધુમાડો એટલો હતો કે બહારથી એવું લાગે કે જાણે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી રહી હોય, પણ અંદર ધુમાડો વધુ હતો। ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફટીની વ્યવસ્થા હતી, પરંતુ આગ વાયરોમાં લાગી હોવાથી ફાયર સેફટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી ન હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે। આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે।